ભાભી, મારો નાસ્તો બન્યો કે નહીં? નાસ્તો ક્યારનો બનાવી દીધો હોય. તમારે પૂછવાનું હોય. અને પહેલા એક કામ કરો, આ જ્યુસ બનાવ્યું છે તમારા માટે. પ્લીઝ હા, આ જ્યુસના નામ ઉપર બીટનું જ્યુસ પીવડાવો છો ને, ખબર છે મને. આ બીટવેલ ઘટે છે તો શું ઇન્જેક્શન લેવા છે હવે? ભાભી, નથી ભાવતું મને. વામેટ જેવું થાય ને જોઈને મને. મેં આમાં છે ને જલજીરા નાખી છે અને મીઠું પણ નાખ્યું છે. જ્યુસ જેવું જ જ્યુસ બનાવ્યું છે. બાકી જો મોસંબીનું હોય કે બીટનું, તમારે પીવું જ પડશે, બરાબર? અને નાસ્તો તો જ મળશે. ચાલો ફટાફટ, દવા સમજીને પી જાવ કીધું ને. ભાભી, એક મમ્મી હતા મારા ઘરમાં, બે મમ્મીની કોઈ જરૂર નહોતી. પી જાઓ ફટાફટ, પછી નાસ્તો આપો. નાક બંધ કરો. નથી દવા પીવી, નથી ઇન્જેક્શનો લેવા, નથી જ્યુસ પીવું. બસ ભાભી, આજનો આ દવાનો જે ડોઝ છે ને એ પૂરો થઈ ગયો. થઈ ગયો પૂરો? હા. ભાઈ ક્યાં છે? ભાઈ ઓફિસે ગયા છે. કઈ કામ હતું? મારે શું કામ હોય એનું? મની ચોક સની, પૈસા લેવા હતા મારે, શોપિંગ કરવા જવું છે, પણ એ તો ક્યારેય ઘરે હોય જ નહીં. પણ શોપિંગ કરવા જવું છે તો હું આપું છું ને, એમાં ભાઈની શું જરૂર છે? ભાભી, તમે હમણાં 2000 રૂપિયા આપીને ઊભા રહેશો, મારે 10,000 જોઈએ છે. છે તમારી પાસે? તો તમારા ભાઈને ફોન કરો ને, ગૂગલ પે કરી દેશે. ના પાડી છે ક્યારે તમને? નહીં આપે, ખબર છે મને. કેમ નહીં આપે? હજુ બહુ સમય પહેલા, એટલે કે વર્ષો પહેલા, 3 દિવસ પહેલા પૈસા લીધા હતા. એટલે હા. બહુ વર્ષો પહેલા લીધા હતા નહીં? બહુ જ વર્ષ થઈ ગયા. કઈ વાંધો નહીં, હું ફોન કરી દઉં છું, તમને આપી દેશે. પાકું? પાક્કું. એમાં કઈ ના પાડવાની હોય. જોયું ભાભી, અને હું પણ આવું જ સાસરું ગોતવાની છું કે જ્યાં મારો પતિ મારી બધી જ વાત માને, પછી હું સાચી હોય કે ખોટી. આવો છોકરો મળે ખરા? ના મળે. સાચા હોય ને તો બધી વાત માને, પણ ખોટા હોય ને તો એકેય વાત ના માને. તમને શું લાગે છે લેડીઝ બધી વાતે સાચું બોલતા હોય એમ? ખબર છે મને, હું પણ એક સ્ત્રી છું, અને સ્ત્રીઓને ખબર જ હોય કે 99% ખોટું બોલીએ ને ત્યારે ઘર ચાલે. તો તમને શું લાગે છે હું તમારી ભાઈ સામે ખોટું બોલું છું? એવું માનો છો? ના ના, માનતી નથી, કહું છું. અચ્છા, એટલે હું ખોટું નથી બોલતી. તો તમારા ભાઈને શું કહું કે મારે શોપિંગ માટે જોઈએ છે એમ કહું કે? નહીં ભાભી, શોપિંગની વાત નહીં કરવાની. ચોખ્ખું કહી દેવાનું કે મને મજા નથી, દવાખાને જવું છે, અને ડૉક્ટરે કહ્યું છે કે 10, 12, 15 રિપોર્ટ કરાવવા પડે એમ છે. ના, એમ કહેવાય ને કે વિટામિન એમની જરૂર છે. મની. રાઈટ. હા, મસ્ત આઈડિયા હતો. તો ચલો લગાવો ફોન. તમે પહેલા નાસ્તો ને એવું બધું તો કરી લ્યો, પછી ફોન લગાવું ને. અને હું શું કહું છું, એક કામ કરો ને, આ 3 દિવસ પહેલા તમારા ભાઈ પાસે પૈસા માંગ્યા છે, તો આ વખતે મમ્મી પાસે માંગી લો ને. સિરિયસલી? તમારા ઈરાદા શું છે? મમ્મી મને ધોકો લઈને ઘરની બહાર કાઢશે. મમ્મી પાસે પણ બહુ વર્ષો પહેલા 5 દિવસ પહેલા 10,000 લીધા હતા. 3 દિવસ પહેલા, વર્ષો પહેલા તમે 10,000 રૂપિયા ભાઈ પાસેથી લીધા હતા તમારા. અને વર્ષો પહેલા, હા, વર્ષો પહેલા મમ્મી પાસેથી પણ 5,000 લીધા હતા. આટલા બધા પૈસાનું શું કરો છો? અને તમે જોબ પર જાઓ છો, એનો પણ પગાર આવે છે ને? આવે છે ને ભાભી, હું ઇન્વેસ્ટ કરું છું, પણ મારે તમને કહેવાની જરૂર નથી, બિકોઝ હું જે ઇન્વેસ્ટમેન્ટ કરું છું ને વોર્ડરોબમાં, તમને દેખાવું જોઈએ ને. રોજ નવા કપડાં પહેરું છું, રોજ નવી જ્વેલરી પહેરું છું, એ બધું ઇન્વેસ્ટમેન્ટ જ કહેવાય આમ તો. ક્યાં કરો છો ઇન્વેસ્ટમેન્ટ? કીધું તો ખરા, વોર્ડરોબમાં. ખોલીને જોજો, એટલા કપડાં, એટલી જ્વેલરી, એટલી વસ્તુઓ મળશે ને. પણ મીરાબેન, આટલું બધું લેવું જરૂરી છે? થોડા દિવસે ને થોડા દિવસે 10,000, 5,000. ભાભી, આ તો હું તમારા માટે કહું છું. આજે તો તમારું પિયરિયું સારું એવું કેપેબલ છે તો તમને આપે છે, કાલ સવારે સાસરિયામાં ના પણ આપે. ભાભી, હું કોઈ ચપરાસી સાથે લગ્ન થોડી કરવાની છું. હું છોકરો સારો જોઈશ ને પછી લગ્ન કરીશ. આઈ મીન ટુ સે, બિઝનેસમેન હોય, સારી જોબ કરતો હોય, પૈસાદાર હોય, આ બધા પ્લાનિંગથી ચાલવું પડે. મને ખબર છે કે મને નબળો છોકરો તો ક્યારેય નહીં મળે, પૈસાવાળો જ મળવાનો છે. હા, અમે તમારા માટે કઈ નબળું તો ગોતશું જ નહીં, પૈસા વાળું જ ગોતશું. કોઈ આપે અને કોઈ ના પણ આપે, કંજૂસ પણ હોય. ભાભી, એવું જરૂરી નથી ને કે બધા કંજૂસ હોય. એ હું લડી લઈશ મારી રીતે. ચલો હવે, પણ તમે જલ્દી નાસ્તો લઈને આવો, મારે મોડું થાય છે, કંઈ જ સાંભળવું હા, નથી. પણ તમે હું મમ્મી પાસે બેઠી છું. બાય બાય ભાભી. પૈસા તમે ક્યાં, આટલા બધા પૈસા ક્યાં નાખે છે? 8 દિવસની અંદર 15,000 રૂપિયા? સાગરને વાત કરવી જ પડશે. ખબર નહીં કે ઊંધા રસ્તે ના નાખે ને તો સારું કહેવાય.
આ નણંદ બોજે હું રબજક કરતી હશે. આ બે ના જ કામ છે. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને એ ખબર નથી પડતી કે અત્યારની જનરેશન ગુડ મોર્નિંગ જ કહે છે. આ ભગવાનના નામ નથી દેવાતા સવાર સવારમાં. હા, જય શ્રી કૃષ્ણ કીધું ને મમ્મી મેં. કીધું તો ભાભી યાર જલ્દી કરો. મીરા, હા તું મોટી થઈ ગઈ છો. ઓફિસનું કામ ભલે કરે પણ સાથે સાથે રસોડાનું કામ પણ કરવાનું હોય. એવું ન હોય કે બધો ઠેકો તારી ભાભીએ લીધો છે. તો એક કામ કરું ને, કાલ સવારે હું 5 વાગે ઉઠી જઈશ. ઘરના બધા જ કામ કરી નાખીશ. નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો બનાવી અને તમને બધાને ઉઠાડીશ. વાહ મારો દીકરો, 100 વર્ષનો કરે ભગવાન તને. નથી થવું. 100 વર્ષ સુધી મારે એક જ કામ કરવું પડે ને, તો મારે 100 વર્ષનું નથી થવું. હે ભગવાન, મને એમ હતું મારી ઢીંગલી મોટી થશે ને તો આખા ઘરની જવાબદારી લઈ લેશે. ભાઈની ઘરવાળી આવશે ને એને શાંતિ રહેશે. એમ કહેશે મારી મીરા, ભાભી તમે બેસો, હું તમારા ભાગનું બધું જ કામ કરી નાખું છું. વાહ. પણ આ તો ઉલટું થયું. નોકરીમાં ધ્યાન આપવું છે, ઘરમાં તો કાંઈ નથી આપવું. આ તારા ભાભી અહીંયાના છે ને વહુ છે, કામવાળા નથી. ખબર છે, ખબર છે મમ્મી તો મને. એમ બોલ ને. જો તમે મને ડરાવો નહીં. બધી વાતમાં આમ ટોક ટોક કરીએ ને તો આપણું બાળક આપણાથી કંટાળી જાય, ઘર મૂકીને ભાગી જાય. બહુ સારું. ભાગી જાય ને તો એટલી ખુશ થાવ કે વાત પૂછમાં. ભલે છે ને હું ગોતવાય ન આવું. મમ્મી, બધાના બાળક સરખા ના હોય કે ભાગી જાય. કોકના બાળક મારા જેવાય હોય કે સાંજે ઘરે જ આવે. નફટ નગારા જેવા ગમે એટલું વગાડે ને તોય અસર ન થાય. મમ્મી ખરેખર હા, તમારા શબ્દો મારાથી સહન નથી થતા. જોજો ક્યારેક મારો મગજ ખરાબ થઈ ગયો ને. મગજ છે? ગુડ ક્વેશ્ચન મમ્મી, ગુડ ક્વેશ્ચન, પણ એનો જવાબ મારી પાસે નથી. હવે છે ને મને એવું લાગે છે કે આ છોકરી મારી મોટી થઈ ગઈ છે એટલે મારે જોવાનું ચાલુ કરી દેવું છે. એવો છોકરો ગોતી આવું અને એટલા પૈસા હોય ને એની પાસે કે કરોડોની મિલકત તો આમી ઉડાડી દેતો હોય. અને એ રહેતો હોય ને તો એકદમ છેવાડાના ગામડામાં રહેતો હોય, ત્યાં નકરા ઢોર દેખાય, કોઈ માણસ નો દેખાય, અને બંગલો હોય પાછો બોલ આટલા મોટા ખેતરની વચ્ચે. મારે ફરતી બાજુ ગાયો ને ભેંસો બાંધેલી હોય જે બધું બગાડ્યા કરે. અને મારી દીકરી સાફ કર્યા કરે. એની નોકરી સવારથી સાંજ સુધી આ ઢોરા સાફ કરવાની અને વાસીનું કરવાની જ રે. મેં છે ને ભગવાન પાસે કાલે જ પ્રાર્થના કરી હતી, મારા મમ્મી છે ને મને સારા આશીર્વાદ આપે. પણ ખબર નહીં, લાગે છે ભગવાને સાંભળ્યું નહીં હોય મારું. હા, એ ભગવાને ના સાંભળ્યું ને, પણ મેં જે કીધું ને એના માટે તથાસ્તુ બેટા. મમ્મી હા ખરેખર એક મર્ડર માફ હોત ને તો હું આત્મહત્યા કરી લેત. હા પણ જવા દો, છોડો. જોબ ઉપર જવાનું મોડું થતું હોય ને ક્યાં આત્મહત્યા કરી આપણે. એ વાત પણ સાચી છે ને. વાંધો નહીં. ભાભી તમે એક કામ કરો, હવે નાસ્તો તમે જ કરી લેજો, મારે મોડું થાય છે. હું જાઉં? રહેને હવે બેઠી છો. હવે ફોન આવ્યો ને ઓફિસથી તો કહે છે કે હું રસ્તામાં છું. મમ્મી આ ઢોરના વાસીદા નથી કે કલાક રહીને કરીએ તો ચાલે. અહીંયા તો સમયસર પહોંચવું પડે. હે? હા. તો વાંધો નહીં. તને થોડી રોકાય અમારાથી. આયદા હવે હું શું કહેતી હતી મમ્મી, હા આ તમારી પાસે કઈ પૈસા પડ્યા છે? પૈસા? હા મની. તો 5-6 દિવસ પહેલા તો લઈ ગઈ હતી ને. મમ્મી એ વાતને વર્ષો વીતી ગયા છે. વર્ષો? 5 દિવસ તમને શું લાગે છે નાની વાત છે? તમે 24 કલાકનો હિસાબ કરો ને તો 5 દિવસ ને 5 રાતો વીતી ગઈ છે. હા તો મને સદીઓ જેવું લાગે છે. તમે જો આ કલાકોનો હિસાબ કરી લેજો અને પૈસા તૈયાર રાખજો, સાંજે આપજો મને. હા ને? ચલો હું જાઉં છું બેટા. જા અત્યારે ઓફિસે. હા તો હું પણ ઘરે આવવા માટે વિચારીશ. હાસ. હે ભગવાન, તું ઘરે ન આવતી વાંધો નહીં, પણ પૈસા નથી તારા માટે. ભાભી હા હું નાસ્તો કરીને જઈશ, ભલે મોડું થાય. ભલે મોડું થાય બેટા. અંકિતા નાસ્તો કરીને જ મોકલજે તારી નણંદને. અમારી અંકિતા વહુ 100 વર્ષની કરે. હા આ પગે ન લાગ્યો તોય સારું હતું. આમ કરાય? માણસ કેવી છે આ! હે ભગવાન, પણ છોકરી મારી એટલે બહુ ડાય છે, મસ્તીખોર છે, પણ આના જેવી દીકરી બધાને આપજો.
હાય હાય. સોરી હા ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું. કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હા, લેટ તો મારે પણ ઘણી વાર થતું હોય છે. તો પછી ચાલ્યા કરે. તો કેમ આવી રીતે વાત કરે છે? અજાણ્યા વ્યક્તિ મળ્યા હોય ને રસ્તો પૂછતા હોય એમ? એટલા માટે કે ગુસ્સો આવ્યો તો મને થોડો. મારી અને- ઉપર હા, આવો જ જોઈએ. હું તો કહું છું કે થપ્પડ મારી દે ભાઈ. અરે આ માણસની કઈ રીત છે લેટ આવવાનું અને સોરી કહી દેવાનું? કોઈ માણસ આપણી રાહ જોતું હોય, રોડ ઉપર વેઇટ કરતું હોય, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એનું વિચારવાનું જ નહીં. બિલકુલ નહીં વિચારવાનું. હા, અડધી કલાકથી વેઇટ કરું છું. હા, 15-20 મિનિટ 5 મિનિટ લેટ હોય તો આપણે કઈ ના બોલીએ તો ચાલે. ચાલે. બાકી તારી જગ્યાએ મતલબ કે હું લેટ આવ્યો હોત ને તું ઊભી હોત ને તો કદાચ તું ઊભી જ ના રહેત. તું તો ક્યારની વહી ગઈ હોત અને હું ફોન કરીને થાકી જાત કે તું ક્યાં ગઈ છે. તો ખીજાઈ લીધું, પતી ગયું. હજી બી કઈ ભડાસ હોય તો કાઢી શકો છો, કારણ કે હવે મોડી આવી છું તો સાંભળવું તો પડશે જ ને. અને આમે એક હાથે દે ને એક હાથે લે. પછી જ્યારે તમે લેટ આવશો ને ત્યારે મને પણ બોલવા મળશે, પૂરેપૂરો મોકો મળશે મને. મીરા, આ પ્રેમ કરવું છે એનો ફાયદો ના ઉઠાવ. આ તને ખીચાઈ નથી શકતો એટલા માટે તું આવું બોલે છે ને. પણ કઈ વાંધો નહીં, તમારા પણ દિવસો છે. આ હેરાન કરી લ્યો મને જેટલો કરવો એટલો. બસ હવે ક્યારના ખીજાયા કરો છો. માણસ એમ પૂછે કે તબિયત કેમ છે, કે બહાર ફરવા જવું છે કે નહીં, કંઈ ખાવું છે કે નહીં. અહીંયા આવી એટલે લેક્ચર ચાલુ. આ તો પૂછી લઉં ને, તારે કંઈ ખાવું છે? તારી તબિયત કેમ છે? તબિયત ખરાબ હોય તો બહારનું ન ખાવું જોઈએ અને બહાર ફરવા પણ ન જવું જોઈએ. બસ પતી ગયું. ઓવર સ્માર્ટ. ભૂખ લાગી છે મને. તમને મળવાની વાતમાં ને વાતમાં ઘરેથી નાસ્તો કરીને ન આવું અને ઓફિસમાં તો અડધો દિવસ આમે જતી જ નથી હું. ખબર નહીં મારી લાઈફનું શું થવાનું છે. કઈ નહીં થાય. તારો લાઈફ પાર્ટનર તને મળી ગયો છે એટલે તારે ચિંતા છોડી દેવાની છે. કારણ કે હવે લાઈફ છે ને બરાબર પાટે ચડી ગઈ છે. હવે પાટો છે ને ચૂકાઈ નહીં જાય. ક્યારેક પાટેથી ટ્રેન ઉતરી ના જાય એનું ધ્યાન રાખજો. ના 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 ના, પણ ટ્રેનને પકડી રાખવી પડશે. ટ્રેનને ઉતરવા નથી દેવાની. હજી તો બહુ લાંબી જિંદગી છે. ઘરે વાત કરી કે નહીં? ક્યાં જવું છે આપણે? બહાર બહાર જવાની નહીં, લગ્ન કરવા માટેની. શું ખાવું છે તારે? મારે છે ને જો મને જવાબ આપો. હા, ડોક્ટર પાસે જવું છે, તબિયત સારી નથી બહુ. ના, સાસુ અને સસરા પાસે જવું છે, લઈ જશો? આઈ મીન ટુ સે યોર મોમ એન્ડ ડેડ. હા, જો સમજી શકું છું પણ આદિ અઘરા સવાલ ના કર ને હાથને નીચે રાખ. આવી રીતે મતલબ જો ડરાવ નહીં મને. મને ગુસ્સો આવી રહ્યો છે. ગુસ્સો તો મને પણ આવે છે. કઈ વાતનો? એ વાતનો કે તું છે ને મતલબમાં મેં ઘરે વાત કરવાની કોશિશ કરી હતી પણ એ લોકો હજી વાત સમજે એ પહેલા વાતને ઊંધી લઈ લીધી. તો કઈ વાંધો મેં નહીં. વાતને ફેરવી નાખી. હજી મેં લોકોને વાત નથી કરી. કરતા પણ નહીં. હવે ઘરે વાત ન કરતા. પૂછો શું કામ? શું કામ? તમારા મમ્મી અને પપ્પાનો નંબર જે મારા ફોનમાં મેં સેવ કર્યો છે બીજા નામથી, એટલે હું એમની સાથે વાત કરી લઈશ. બરાબર બધી જ વાત કરી અને પછી તમને. પણ એવું શું કામ કરવું જોઈએ? હું કરીશ ને વાત ક્યારે? આપણા બેના લગ્નની. હું કહીશ કે મારી એક પ્રેમિકા છે જે રૂડી રૂપાળી છે અને ભણેલી છે, જોબ કરે છે, બધી જવાબદારીઓ બધી રીતે બધું સંભાળી શકે એમ છે. અને જો હું લગ્ન નહીં કરું તો મારું ગળું પણ કાપી નાખે એમ છે. ગુંડી પણ છે. એ પણ કહી દઈશ કે ખતરનાક ગુંડી છે. જો એને ખબર પડી કે હું એને ચીટ કરું છું કે હેરાન કરું છું કે એની સાથે લગ્ન નથી કરવાનો તો મને ઊભો મતલબ કે ત્યાં ને ત્યાં મને બાળી નાખશે. સીધી વાત છે ને, તો જેવું કરીએ એવું ભરીએ. જો ક્યારેક તો તારાથી મને ડર લાગે છે. આ રાતના તને કોઈ તારા પંડમાં કઈ આવતું તો નથી ને? હવે મને કેવી રીતે ખબર પડે? એ તો તમે મારી બાજુમાં રહેશો ને આ લગ્ન પછી ત્યારે ખબર પડશે કે રાત્રે મને શું થાય છે. એમાં શું છે કે તને ધોળા દિવસે જોઉં ને છૂટા વાળમાં જોઉં ને તો ક્યારેક તું અત્યારે પણ ડરાવની લાગે છે. હા, ભૂલમાં પણ જો રાતના હું જોઈ ગયો હોય ને તું ઊભી થઈને બેઠી થઈને મતલબમાં તારું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તો મને ત્યાં પતી જાય, અટક આવી જાય. તમને શું લાગે છે આવું બધું બોલીને કઈ ફરક પડશે મને? બિલકુલ નહીં. પણ મીરા, હું કહું છું ને તને, લગ્નની વાત જલ્દી કરીશ. ઠીક છે? ઠીક છે. તમને ટાઈમ આપું છું. તમારી પાસે બહુ બધો ટાઈમ છે, એમ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે ટાઈમ છે 2 કલાકનો. 1 મિનિટ. હાલો, શું? ક્યારે? જુઓ, હું હમણાં જ આવું છું. તમે એમને હોસ્પિટલ પહોંચાડો ત્યાં હું પહોંચ્યો. હા, સારું.
હોસ્પિટલ શું થયું આદિ? પપ્પાની તબિયત ખરાબ થઈ છે અચાનક, મતલબમાં એમને હોસ્પિટલ લઈ જાય છે, મારે જવું પડશે. હું આવું કે ના 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 ના, અત્યારે નહીં, આપણે પછી મળીએ. હું તને પછી ફોનમાં બધું વાત કરું. હા અથવા રૂબરૂ મળીને વાત કરીશ. ઠીક છે. સારું, ચાલ. હા, બાય, ટેક કેર. આજે મીરાબેન ફરવા ગયા લાગે છે. સ્ટેટસ મૂક્યું છે. વાહ, એટલે પૈસા માંગતા હશે. આવી ગયા તમે? કેવો રહ્યો દિવસ? એકદમ મસ્ત, તંદુરસ્ત. તું કે તારો દિવસ કેમ રહ્યો? મારો તો કેવો રહેવાનો, ઘરમાં ને ઘરમાં સારો જ રહેવાનો છે. હા, એ વાત પણ સાચી. અને આમ પણ આપણા ઘરમાં એટલી શાંતિ છે ને કે વાત જ પૂછમાં. મીરાબેનનો ફોન આવ્યો તો? મીરાનો ફોન? હા, હવે મને મીરાનો ફોન તો નથી આવ્યો. કેમ, શું થયું? એકચ્યુઅલી એમાં એવું હતું ને કે મીરાબેનને શોપિંગ કરવા માટે પૈસા જોતા હતા, એટલે મને સવારે પૂછતા હતા ભાઈ ક્યાં છે. તો મને એમ કે કોલ કર્યો હશે તમને, અને અત્યારે સ્ટેટસ પણ જોયું તો એ બહાર ગયેલા હતા. બહાર ગયા હતા એટલે કઈ ફ્રેન્ડ સાથે ગઈ છે? હા, એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે. પણ સવારે જોઈ મારું પૂછતી હોય અને એને પૈસાની જરૂર હોય તો તે પૈસા આપ્યા કે નહીં? નહીં? અરે ગાંડી, પૈસા ના આપી દેવાય. આમ છોકરી બહાર જાય તો એને પૈસાની જરૂર ના પડે. કંઈક વસ્તુ લેવી, કંઈક જરૂર પડી તો પૈસાની. આ કેટલા દિવસ પહેલા તમે 10,000 રૂપિયા આપ્યા છે? મને બહુ સારી રીતે ખબર છે. ભલે તમે મને પૂછીને નથી આપતા, પણ મને ખબર જ હોય કે કોણ ક્યાં પૈસા નાખે છે. હવે એમાં તને પૂછવાની શું જરૂર છે? મને પૂછવાની જરૂર નથી, પણ આ 10,000 રૂપિયા તમે 5 દિવસ પહેલા આપ્યા હતા. હા, અને 3 દિવસ પહેલા મમ્મીએ 5,000 આપ્યા છે. આ તો એમાં નવીન વાત શું થઈ ગઈ? મેં 5 દિવસ પહેલા 10,000 આપ્યા હતા કારણ કે એને કંઈક કામ હતું, પૈસા જોતા હતા તો લઈ ગઈ. એને શોપિંગ કરવી હતી એ તો મને ખબર છે, પણ 8 દિવસની અંદર 15,000 રૂપિયા કઈ રીતે વપરાય છે? આ રોજે રોજે ફ્રેન્ડ સર્કલ બહાર પાર્ટી કરવા જાય, જમવા જાય તો પણ ના વપરાય. અરે એની ઉંમર છે, આ ઉંમરમાં મોશોક નહીં કરે, હરશે ફરશે નહીં તો કઈ ઉંમરમાં કરશે? હા, ઘડી થઈ જશે પછી કરશે. અરે સાગર, વાત એમ નથી. એ મોજશોખ કરે, હરે ફરે, એનો મને કાંઈ જ વાંધો નથી. તો? આ પિયરમાં છે ત્યાં સુધી જે મોજશોખ કરવા હોય એ કરી લે. પછી ખબર નહીં કોના નસીબમાં કેવું લખાયું હોય સાસરિયું. મારા નસીબ તો સારા જ છે, હું કંઈ તમને બ્લેમ નથી કરતી, પણ આ તો ખાલી એની કાળજી છે, એની ચિંતા છે ને, એટલે કહું છું એટલે કે તે કીધું ને કે કોના નસીબમાં કેવું સાસરિયું છે એ કોને ખબર છે? આપણે તો આપણી દીકરી માટે કે આપણી બહેન માટે સારું જ ઘર ગોતતા હોય ને, પણ એના નસીબમાં શું લખાયેલું છે એ તો આપણને ખબર નથી. જ્યાં સુધી આપણા ઘરમાં છે ત્યાં સુધી એ મોશોકથી ભલે ને જીવી લેતી, આગળ એની જિંદગીમાં એને શું કરવું ને એની આપણે ચિંતા કરવાની કોઈ સાગર, જરૂર એ મોજશોખથી જીવે, મોજશોખ કરે, એમાં મને કાંઈ વાંધો નથી, ભલે કરે, પણ આટલા બધા પૈસા કાંઈ ઊંધા રસ્તે તો નથી નાખતા ને? અરે તને શું લાગે છે? હા, મારી બેનની સંગત અવળી છે એવું કહેવા માંગે છે તું? નહીં, હું ખાલી એમ કહું છું કે તમે આડી નજરે તપાસ કરો ને. અરે એમાં તપાસ કરવાની શું જરૂર છે? અને આમ પણ હું કમાઉં છું, કેપેબલ છું અને મારા પૈસા વાપરે છે, મને કઈ વાંધો નથી, તો વળી તને શું વાંધો છે? ભલે ને બિચારી વાપરતી. હા, સાચું કહું ને તો મારા નસીબમાં તો આવો સમય નહોતો, કારણ કે હા, જ્યારે પપ્પા હતા ને ત્યારે તો બહુ મોશોક કરી, પણ એમના ગયા પછી આ ઘરનો બધો કારોબાર મારી ઉપર આવી ગયો. એટલે દિવસ નથી જોઈ કે નથી રાત જોઈ, માત્ર મહેનત જ કરી છે. અને હું નથી ઈચ્છતો કે જે દિવસો મેં જોયા ને એ દિવસો મારી બહેન જોવે. અરે એને છે ને આ દુનિયાની બધી જ ખુશીઓ આપવા માંગુ છું. એ જે વસ્તુ પર હાથ મૂકે ને હું એ લઈ દેવા માંગુ છું. સાગર, સમજુ છું, હા, તમારો ભાઈ પ્રત્યે અને બેન પ્રત્યે કેટલી લાગણી ને કેટલો પ્રેમ છે, પણ હું પણ નથી ઈચ્છતી કે મીરાબેન ઊંધા રસ્તા પર જાય. હું ખાલી તમને તપાસ કરવાનું કહું છું, અને જો એ ઊંધા રસ્તા પર ના જતા હોય ને, તમે 10 નહીં
50,000 આપો, લાખ આપો, મને કંઈ વાંધો નથી. તમે ખાલી તપાસ કરી જુઓ કે કોઈ ઊંધું પગલું તો નથી લેવાયું ને. કારણ કે આ ઉંમરમાં કોલેજવાળા સ્ટુડન્ટો બધા 80% સ્ટુડન્ટ ઊંધા પગલાં લેતા હોય છે. જો અંકિતા, તું જે વિચારી રહી છે, જે બોલી રહી છે ને, એ મને યોગ્ય નથી લાગતું. અને આમ પણ મારી મમ્મીના સંસ્કારો એટલા તો ખરાબ નથી જ કે મારી બેન આવા કોઈ ઊંધા રવાડે ચાલે. છતાં જો તને એવું જ લાગતું હોય કે મારે મીરાની તપાસ લેવી જોઈએ, એ શું કરે છે, ક્યાં પૈસા વાપરે છે અને શું નહીં, તો હું મારી રીતે તપાસ કરી લઈશ. બાકી મને મારી બેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ખોટું પગલું તો કોઈ દિવસ ભરે જ નહીં. અને એના ભાઈ અને એના મમ્મીનો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. હું પણ એવું ઈચ્છું છું. તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું રેડી કરું છું. સારું. હાલો. હા, અરે કહ્યું ને મેં, પૈસા નથી મારી પાસે. ફોન કરીને હેરાન નહીં કરો મને. હોસ્પિટલમાં છું, મારા પપ્પા બીમાર છે, એની સામે બેઠો છું. જરાક તો વિચાર કરો. હોસ્પિટલમાં મારે જોર જોરથી બોલવું પડે, સારું ન લાગે. તમે ફોન મૂકો અત્યારે. કાળુભાઈ, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. મને આ શું લેવા બોલાવ્યો આ બધું? કઈ નહીં, જુઓ, બોલાવ્યો એટલા માટે થોડીક તમારી મદદની જરૂર હતી. અને આ મદદ તમે જ કરી શકો એમ છો. કરશો ને મારી મદદ? આજ સુધી કોઈ દિવસ તમે ના નથી પાડી અને મને વિશ્વાસ હતો કે આજે પણ ના નહીં પાડો. આ ફોનમાં તમે સાંભળ્યું નહીં મેં શું કીધું? હું ક્યાં છું? હોસ્પિટલમાં છું. મારા પપ્પા બીમાર છે, જો દેખાય છે તમને? હા તો પછી હા, અંકલ ને હાઈ કયો. બરોબર છે. જો કાળુભાઈ આવ્યા છે પપ્પા, હા ધ્યાન રાખજો એનું. હા, પપ્પાને કઈ થશે તો નહીં ને? કાઈ ના થાય, કાળુભાઈ આવી ગયા છે ને, ટેન્શન નહીં લેવાનું. હા જુઓ કાળુભાઈ, મને વિશ્વાસ છે કે તમે મારું કામ કરી શકશો અને તમારે મને સાથ આપવાનો છે ને આપીને જ રહેશો. આપશો ને? સાથ તો આપી, પણ કટ અલગથી થશે. અરે કટ આપ્યો ને, અલગથી કટ આપીશ. તમારો કુલ ટોટલ હિસાબની આપણે વાત કરીએ ને તો તમારો હિસાબ માંડીને કરીએ તો 2-3 લાખ રૂપિયા નીકળે છે. વધારે 4. જો આ આંગળીઓ હોય એમ હાથ આપણે છે ને વધારતું ના જવાય. હા, જેટલા હોય એટલા સાચા કહી દેવાય. આંગળી તો 10 પણ થાય ને પાછી આમ કરો તો બીજી 10 થાય, એટલે 20 થઈ જાય. પણ એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યારે આંગળીઓ વધાર્યા કરો. હા જો ઉપરથી લઈ ગયા હતા તમે પૈસા, એટલે હવે વ્યાજનું વ્યાજ. હા તો વ્યાજનું વ્યાજ આપીશ ને. તમે છે ને મારા માટે થોડી વ્યવસ્થા કરી આપો. મેં બરાબરનો શિકાર ગોતી લીધો છે અને બસ હવે ખાલી ઝપટ બોલાવું ને એટલી વાર છે. હા ભાઈ સાહેબ, તમને તમારા પૈસા મળી જશે. ખાલી કામ એટલું કરવાનું છે, મારા માટે એક ગાડીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને બીજી થોડી ઘણી વસ્તુ હું જે માગું એ તમારે આપવાની રહેશે. કોઈ બીજાના નામનો સિમ, ફોન, આ બધી વસ્તુઓ તમે મારા માટે ભેગી કરીને રાખજો. સમજો છો? થોડુંક અઘરું છે પહેલા. મને ના પાડે તો ઠીક છે, તમારા પૈસા પણ ભૂલી જાઓ. થોડું અઘરું છે પહેલા. મારાથી તમારા પૈસા નહીં થાય અને મારે બીજા લોકોને પણ આપવાના છે. તો સીધો હિસાબ છે, એ લોકો પાસે મદદ માગીશ ને તો એ ના નહીં પાડે અને હું એ લોકોની મદદ લઈને એ લોકોના રૂપિયા ચૂકવી દઈશ. પણ કાળુ, તારા પૈસા નહીં ચૂકવાય. ચાલશે? હા, પછી શું થશે એ તો. ધમકી? પપ્પા ધમકી આપે છે? હા, કાળુઓ સાથે પ્રેમથી વાત કરી, કાળુભાઈ કીધા તો કાળુ તો ધમકી આપવા લાગ્યો. એ પહેલા પણ તમે લોકોએ મને પકડ્યો હતો ને, તો થયું તો શું? છેલ્લે તો હું ભાગી જ ગયો ને. આ વખતે મોકો નહીં મળે. હા, સમજી શકું છું. તમે લોકો રૂમમાં પૂરીને ત્રાસ આપો છો મને. હા, મારથી તો હું ડરતો નથી, કારણ કે તમે મારીને કેટલોક મારશો મને. એમ પણ હવે કઈ વધ્યું તો છે નહીં, સીધી વાત છે. એટલે હા, હું તો રીઢો ગુનેગાર છું. કદાચ મારીને તોડી નાખશો તો એ શબ્દ તો એક જ નીકળશે, પૈસા નથી મારી પાસે. પણ તું એમ કહેશો કે આ પૈસા આવવાના છે, બરોબર? હા તો મદદ પણ માંગુ છું ને. તો કોઈ વાંધો નહીં, આપણે 4 લેવાના છે ને, 4.5 આપી દેજે, કામ થઈ જશે. તમારી જેવો સ્વાર્થી માણસ જીવનમાં મેં કોઈ દિવસ નથી જોયો. હે?
પૈસામાં તો હું મારા બાપનું ના રાખું. અરે ડબલ ખોરી માણસ, આ ખાઈ ખાઈને ડબલ ટ્રિપલ ને ખબર નહીં હવે શું થવાનો છે તું. છતાંય શરમ નથી આવતી? કોકના ગરીબ છોકરાના 50,000 રૂપિયા વધારે માગે છે. ગરીબ માણસ. હા તો ગરીબ જ ને. મારી પાસે થોડી કઈ મિલકતોના ભંડાર પડ્યા છે કે કુબેરનો ભંડાર છે. લે આ લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ. જો કાળુ, તને એક વાત કહી દઉં, તારો હિસાબ હું ચૂકતે કરી દઈશ, પણ આ 50,000 વધારે પણ આપીશ. મારો સાથ આપવો પડશે. હું જેમ કહું એમ કરવું પડશે. આ તો મતલબમાં તું પણ નહીં ફસા અને હું પણ નહીં ફસાવ. બંને આપણે કામ અઘરું નથી, બહુ સહેલું કામ છે, થઈ જશે તારાથી. અને મને વિશ્વાસ છે કે તું કરી શકે એમ છે. તારા થોડા માણસો પણ મોકલજે, હા જરૂર પડશે. એટલે તો તમે મને યાદ કર્યો, બાકી અહીંયા ઘણા માણસો છે. એ વાત પણ તો સાચી. જ કાળુભાઈને યાદ કરે, બાકી કેમ નહીં? તો કાળુ, હવે બધું ફોનમાં કહીશ તને. મેં કીધું એટલી વ્યવસ્થા રાખજે. ગાડી, ઘર, બીજા નામનું સિમ કાર્ડ અને ફોન, બાકીનું બધું યાદ આવશે એમ કહેતો જઈશ. હા, કીધું એટલે આવી ગયું, બધું થઈ ગયું. થઈ ગયું? વાહ. પણ આપણા આ પૈસા આવશે એટલે આપી દઈશ. હા ઈશાદ છે દેવું સાથ છે. હાલો, કઈ વાંધો નહીં. બરાબર. સીતારામ કરીને જાઓ. સીતારામ કાકા, હા ધ્યાન રાખજો કાકાનું. હા, જાઓ. બીજી સારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવો હોય તો ના ના, બીજા 50,000 રૂપિયા મારે વધારવાનો કોઈ શોખ નથી. તમે જઈ શકો છો. સારું કાકા, આવજો. પાઈ લાગુ. ગાંડો હું એક જ છું કે આ ગાંડો હતો? પપ્પા જોયું તમે? હા, તમને સીતારામ કરીને ગયા છે. ચાલો હું તમારા માટે ફ્રેશ જ્યુસ લેતો આવું. હા હા, કંઈ પણ જરૂર હોય તો નર્સને બોલાવી લેજો. ચાલો બાય. હા, સાગરનો પણ સમય થઈ ગયો છે ઓફિસે જવાનો. આ કેમ હજી નહીં આવ્યો હોય? આ છોકરાને એટલી વાર લાગે ને, મીરા વહેલી તૈયાર થઈ જાય, પણ આ બહુ કરશે. પછી કહેશે મમ્મી મારે મોડું થઈ ગયું, હું જાઉં છું જલ્દી. આ ભાઈ બહેન બંને સરખા છે. કહેવત છે ને, વાલને વખાણો નહીં, ચણાને ચાખો નહીં. એવો ઘાટ થયો જ મારો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. હા હા. સાગર, હા, આ તારી બેન કરતા બહુ સારી સિસ્ટમ છે તારી. કેમ? શું કર્યું વળી મેં? કેવી સિસ્ટમ છે મારી? એમાં એમ છે ને, આ મીરા ઓફિસે જાય ને, ગુડ મોર્નિંગ મમ્મા. અરે હું ગુડ મોર્નિંગ, આ મને બહુ ગમે. પહેલા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, પછી ગુડ મોર્નિંગ ગયો ને. આપણી સંસ્કૃતિમાં ગુડ મોર્નિંગ ક્યાંથી આવ્યું? અરે મમ્મી જો, હું જય શ્રી કૃષ્ણ કહું છું ને, એ બહુ થઈ ગયું. આજના સમયમાં છે ને, બધા છોકરાઓ આમ ગુડ મોર્નિંગ, વોટ્સઅપ, કેમ છે, મજામાં, એ રીતે વાતો કરતા હોય છે. આ સમય પ્રમાણે પોતપોતાની રીતે બધા પોતપોતા બિહેવિયર કરતા હોય છે. શું પોતપોતાના રીતે? આ આપણા ગઈટા બધા ગાંડા થઈ ગયા છે કે આપણે પેલા જય શ્રી કૃષ્ણ ને જય માતાજી કહેતા? આ તમે બધા ડાયા કા? ડાયા ગાંડાની ક્યાં વાત છે મમ્મી? હું કહું છું ને, હું પણ બંધ કરી દઉં. હું પણ કાલથી ગુડ મોર્નિંગ મમ્મી, કેમ છો? નહીં, એવું નહીં કહેવાનું દીકરા. આ તું જે બોલે છે ને એ બરાબર જ છે, મને બહુ જ ગમે છે. અંકિતા બહુ પણ સવારમાં ઉઠે ને તો મને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બોલે છે. મને અંકિતા બહુ પણ બહુ ગમે છે. બસ તો અમે કહીએ છીએ ને, એ બહુ થઈ ગયું. પણ આ ગાંડી, આ તારી બેન પીટકી સમજતી નથી લે. કેટલી વાર કીધું છે મેં એને. ગાંડી ઉપરથી યાદ આવ્યું કે આ ગાંડી દેખાતી કેમ નથી? તારે ન બોલાય. આ કોક દી સાંભળી જશે ને તો બે બેને બાંધવાનું થાય પાછું. મજા આવે. હા, એની સાથે છે ને ઝઘડો કરવામાં પણ બહુ મજા આવે. સાચું કહું. હા બસ હવે, હારા ન લાગો બે ભાઈ બેન. બાંધો ઈ. આ સાસરે જાશે ને પછી તને બહુ યાદ આવશે એની. ના રે, હવે એ ચીબલીની શું યાદ આવતી હતી? આમ પણ એ જાય ને એટલે આમ ઘરમાંથી એક શું કહેવાય ઉપાધિ મટે. હે બસ હો. હા, તું મીરાનું પૂછે છે ને, તને મીરા એક સેકન્ડ ન દેખાય ને તો કેવી યાદ આવે છે? મીરા કાલે ઓફિસે ગઈ ને તો સાંજે મોડું થઈ ગયું, તેના બેનપણીને ત્યાં રોકાઈ ગઈ છે. શું? મીરા એની બેનપણીને ત્યાં રોકાઈ ગઈ? તો એમાં શું થઈ ગયું? હવે પાકી મિત્ર છે એની, તો પછી એની ત્યાં રોકાઈ ગઈ. અરે મમ્મી, હા મિત્ર હોય એ સારી વાત છે, સાથે ફરવા જાય હરવા જાય એનાથી મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એ ના ભૂલો કે મીરાની હવે ઉંમર થઈ ગઈ છે, જવાન જોત દીકરી છે આપણી.
હા આમ રાત કોઈના ઘરે રોકાય કેવું લાગે? અને ના કરે ને નારાયણ કઈ ઉછનીચ થઈ ગઈ તો? અરે કાંઈ ન થાય હવે. આ ખબર છે ને, આ સિંહણ જેવી છે. આ રસ્તામાં જાતી હોય ને તો ભાયડા છાપ કહેવાય. મમ્મી તમારી વાત સાચી છે કે મારી બેન સિંહણ જેવી છે, પણ આપણી પણ ફરજમાં આવે છે કે આપણે એનું ધ્યાન રાખીએ અને આમ ગમે ત્યાં ના જવા દઈએ. ગમે ત્યાં એટલે મને ખબર છે એની મિત્રની ઘણી વખત વાત કરતી હોય છે કે મમ્મી મારી બેનપણી આમ છે તેમ છે. અરે બહુ ડાઈ છે એ છોકરી, પણ મીરા જેવી છે, સિંહણ જેવી એ પણ. અને મીરા સાથે જે પણ બેનપણી હોય ને એ એના જેવી જ હોય. એવું નથી મમ્મી. આજના સમયમાં લોકોને તમે પણ ઓળખો છો ને હું પણ ઓળખું છું કે જેવા દેખાય છે ને એવા હોતા નથી, ને જેવા હોય છે ને એવા દેખાતા નથી. આ બસ હવે, તું તો ક્યાંની ક્યાં વાત પહોંચાડી દીધી. મૂકને લપ. કેમ આ એક રાત ખાલી બેન ન આવી, બેનપણી ત્યાં ગઈ તો કેવું બોલવા માંડ્યો? હમણાં તો તું એમ કહેતો હતો કે એને વળાવી દેવી છે. મમ્મી એ બધી વાતો કહેવામાં સારી લાગે, પણ હકીકતમાં તો મારી બેન ઉપર ઊણી આંચ પણ આવે ને તો પણ મને કંઈક થઈ જાય છે. બસ હવે, હું બધું સહન કરી લઉં છું, પણ મારી બેન સાથે કંઈ થાય ને એ મારાથી સહન નથી થતું. સાગર તું આટલી મજાકની વાતમાં સિરિયસ કેમ આવી ગયો? તું જો- મૂક ને બધી જો લપન છપન મૂક. મારી- આપણે મીરાના લગ્નની વાત કરવાની છે, એનું જોણ જોવાનું ચાલુ કરવાનું છે. હવે છે ને મારે તારા મામાને ફોન કરવાનો છે કે મીરા માટે કોઈ સારો છોકરો હોય ને તો મને કહેજો, અને પરણાવી જ દેવી છે મારે. અરે, મમ્મી હા, યાદ આવ્યું. શું યાદ આવ્યું? આ તમે લગ્નની વાત કરીને એના ઉપરથી યાદ આવ્યું. કે હું જો હા આપણા પેલા રમણ કાકા નથી? હા હા એનો છે ને થોડાક દિવસ પહેલા મને ફોન આવ્યો હતો શું? કે એમના ભાઈનો કંઈક દીકરો છે. રમણ કાકાના ભાઈનો દીકરો? હા જે વેલ સેટ છે અને પરિવાર પણ સુખી છે, છોકરો પણ દેખાવડો છે. હમ. તો પૂછતા હતા કે મીરા માટે આપણે એ છોકરો યોગ્ય છે. જો તું કહેતો હોય તો એ છોકરાને લઈને તારે ઘરે આવું. કાંઈ વાંધો નહીં દીકરા, એમને ના તો ન જ પડાય. જો જોણ જોવા આવતા હોય તો મીરાને છોકરો બતાવી દઈએ. જો એને એકબીજાને ગમે ને તો આપણે નક્કી કરી નાખીએ. હા મમ્મી. અને આમ પણ તને તારી બેન ક્યાં ગમે છે? આખો દિવસ જો રજા હોય ને ખબર પડી જ જાય બાજુવાળાને કે આ ભાઈ બેનની રજા છે, આખો ગામમાં ઢંઢેરો પીટાઈ જાય. એટલી મસ્તી કરે બે. હા તો હવે ભાઈ બેન મસ્તી નહીં કરે તો કોની સાથે મસ્તી કરું? તમારી સાથે? તમારી અણી કાઢું કાલથી? ના ના ના, મારે આ થોડી મસ્તી કરાય. આ તારી ઘરવાળી છે ને, આ કેટલી શાન છે બિચારી. હા એની હોતે નાની કાઢે મીરા. હા ભાઈ હા, એ બધું ચાલ્યા કરવાનું. અને મારી વાત સાંભળો, શું? આજે ભલે એને ત્યાં રોકાવા દીધી છે, પણ આજ પછી મીરા રાત પડે ને મતલબ સાંજ થાય ને એટલે ઘરે જોઈએ એટલે જોઈએ. ઓકે ઓકે સર, ઓકે સર. બસ હવે બહુ સભ્યતા ના દેખાડો. ચાલો હવે મારે ઓફિસે જવામાં લેટ થાય છે તો હું નીકળું. ધ્યાન રાખજો તમારું. સારું, મારું ધ્યાન રાખીશ, પણ છે ને તું સાચવીને જાજે. હા હવે ચલો. આદિ, કેમ છે તમારા પપ્પાની તબિયત હવે? સારું છે એમને, પણ પણ શું? જાતે કરીને એમની તબિયત ખરાબ કરે છે. એટલે કહેવા શું માંગો છો? હું સમજી નહીં તમારી વાત. આપણે છેલ્લે વાત થઈ હતી ને, મેં તને કહ્યું હતું ને કે હું ઘરે વાત કરી દઈશ આપણા બંને વિશે. તો મેં હોસ્પિટલમાં જ પપ્પા મમ્મી બધાની સામે વાતનો ખુલાસો કરી દીધો. પણ આદિ, તમારા પપ્પાએ કંઈ કહ્યું તમને? ના પાડે છે? શું કહે છે મને કહેશો તમે? જો પ્લીઝ આમ ઉદાસ ન થાવ. જે પણ વાત હોય તમે મને કહી શકો છો. નહીં સમજી શકે આપણને, નહીં સમજી શકે. એ સમજાવવાની બહુ કોશિશ કરી, બહુ વાત કરી, પગ પકડ્યા, હાથ જોડ્યા, પણ પપ્પા હોસ્પિટલમાં પણ બૂમાબૂમ કરવા લાગ્યા, ગુસ્સો કરવા લાગ્યા, ત્યાં સુધી કે એમને બોટલ ચડતી હતી.
તો સોહી કાઢીને બોટલ પણ ફેંકી દીધી ગુસ્સામાં. ખબર ન પડી મને કે પપ્પા આવું શું કામ કરે છે. એમણે કહ્યું કે લગ્ન તો તારા ત્યાં જ થશે જે અમે કહીએ છીએ, અમે ઈચ્છીએ છીએ. પણ આ તો ખોટું કહેવાય ને. જો આદિ પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું તમારા વગર નહીં રહી શકું અને લગ્ન થશે તો આપણા જ. અને હું પણ તારા વગર નહીં રહી શકું. સાચું કહું તો આ હોસ્પિટલના પૈસા પણ તે આપ્યા. એમે પપ્પાને કહ્યું કે પપ્પા આ જે કંઈ પણ ખર્ચો થયો એમાં મીરાએ જ મદદ કરી છે મને. પણ શું કામ કહ્યું આવું? એમને કેવું લાગશે કે મારો દીકરો કોઈ છોકરી પાસે મદદ લઈને આવ્યો છે? તમારે તમારું નામ અપાય ને. તો શું કરું? હા, તને ખબર હતી ને કે ₹1.5 લાખ હું કેવી રીતે ભેગા કરત. એટલા માટે મેં તને ફોન કર્યો કે તારી પાસે 20-25 હજાર રૂપિયા જે પણ ભેગા થાય ધીમે ધીમે એમ કરીને ₹1.5 લાખ કરી દઉં. પણ તે કીધું કે હું ગમે ત્યાંથી બહારથી એડજસ્ટ કરીને તને ₹1.5 લાખ આપી દઈશ. તે બધા રૂપિયા આપી દીધા. મેં કહ્યું એ લોકોને કે આવી વહુ તો ક્યાં મળે જે પોતાના સસરાને મતલબમાં નવું જીવનદાન આપ્યું. એને પૈસા ન આપ્યા હોત તો શું થાત? હું ક્યાંથી ગોતત રૂપિયા? પણ તો એ લોકોએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે રૂપિયા આપ્યા તો શું કઈ એહસાન નથી કર્યો, પાછા આપી દેશું એમના રૂપિયા. મને કઈ સમજાતું નથી કે હવે મારે શું કરવું. હું તને છોડવા નથી માંગતો. આદિ હું પણ આપણે એક કામ કરીએ, આપણે ભાગી જઈએ. જો સમજવાની કોશિશ કરો. હું એડજસ્ટમેન્ટ કરી લઈશ. થોડા દિવસ આપણે બહાર રહેવું પડશે. તમારા મમ્મી પપ્પા નહીં માને મને ખબર છે, પણ પછી બધા માની જશે ને. તું ભાગવા તૈયાર છે? ઓબ્વિયસલી. કેવો સવાલ છે આ? મને તારી પાસેથી આવા શબ્દોની જ આશા હતી કે તું તારા મોઢે બોલે અને કહે કે આપણે ભાગી જઈએ. કારણ કે મને તો ડર લાગતો હતો કે જો હું તને ભાગવાનું કહીશ તો તને એમ થશે કે આવા સમયમાં કોણ ભાગવાનું વિચારે અને આ ભાગવાનું શું કામ કહેતો હશે. પણ હવે તે જ કહ્યું છે તો પછી આપણે ભાગી જવું જોઈએ, નહીં? હા, હું તૈયાર છું. મને બીજા કોઈની કોઈ ચિંતા નથી તમારા સિવાય. તારા ઘરમાં બધા મતલબ કે શું કરશે એ લોકો? એ પણ થોડા દિવસ ગુસ્સો કરશે, પછી માની જશે. મને ખબર છે મારા મમ્મી અને મારો ભાઈ એ બહુ પ્રેમ કરે છે મને. માની જશે એ લોકો. તો ઠીક છે, મેં વિચારી લીધું. હવે છે ને આપણે ભાગવું તો પડશે. જો ભાગી જશું ને તો મારા પપ્પા અને મમ્મી થોડો ગુસ્સો કરશે, થોડા દિવસ નહીં બોલે, પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી એ આપણને અપનાવી લેશે. આટલા માટે આ કરવું જરૂરી છે. તું જરાય ચિંતા નહીં કરતી. રહેવાની વ્યવસ્થા અને આપણને કોઈ ગોતી નહીં શકે એવી જગ્યા પણ મેં જોઈ છે. આપણે ત્યાં જતા રહીશું, ત્યાં આપણે સેફ છીએ. પાક્કું? શ્યોર. ઠીક છે. તો હવે પછી હું ઘરે જઈને બધા ડોક્યુમેન્ટ્સ લઈને આવું. ડોક્યુમેન્ટ્સ? હા, સાથે સાથે થોડા ખર્ચા પાણીના. એટલે કે જો હું તો હવે હોસ્પિટલ સમજી શકું છું. અને ઘરની ચાવી મમ્મી પપ્પા પાસે છે. જો ચાવી લેવા જઈશ ઘરે તો પણ પ્રોબ્લેમ થશે. ઘરનું તાળું તો ના તોડાય ને. તમે ચિંતા ન કરો. હું થોડી વારમાં પૈસા અને ડોક્યુમેન્ટ્સ લઈને પાછી અહીંયા જ આવું છું. હું અહીંયા જ રાહ જોઉં છું. ટેક કેર. સંભાળીને. આટલી આસાનીથી માની જશે એવું તો મેં વિચાર્યું જ નહોતું. સાલો હું તો ખાલી ખોટો નાટકો કરતો હતો. એને સામેથી કહ્યું કે ભાગી જઈએ. વાહ કાળુ, ફોન ઉપાડ. કાળુ, ફોન ઉઠા. हेलो 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 कौन? हेलो कौन? हाँ हेलो हेलो कौन बनेगा करोड़पति में आपका हार्दिक स्वागत है. મારી પાસે છે ને તારી સાથે ફાલતુ વાત કરવાનો કોઈ સમય નથી. અરે સાહેબ હું ફાલતુ વાત ક્યારેય નથી કરતો.
મારી વાત ધ્યાનથી સાંભળી લ્યો. જ્યાં બેઠા હોય તો ઊભા થઈ જાજો, ચાલુ ગાડીએ હોય તો સ્ટેન્ડ મારી દેજો, અને જો ચાલી રહ્યા કાપી હોય નાખું. હા ફાલતુ લોકો, હા કઈ ટાઈમ જ નથી ફોન કરવા. ફોન કાપી નાખ્યો મારો? આટલી હિંમત તારી તો! ઉપાડ ઉપાડ ઉપાડ. હાલો. હલો. જો ભાઈ તારે મારી સાથે વાત કરવી હોય, મારું કામ હોય ને તો જલ્દી બોલ. મારી પાસે છે ને મેં કીધું એમ તારી માટે ફાલતુ ટાઈમ નથી. ઓ ફાલતુ માણસ, હવે ધ્યાનથી મારી વાત સાંભળ. હા છે ને, તારી એક બેન છે, યાદ છે ને તને કે ભૂલી ગયો? હા તો શું? હા, તો તને જાણ કરી દઉં કે હવે તારા ઘરમાં નથી, એટલે જરા તપાસ કરો ભાઈ તરીકે કે બેન ક્યાં ગઈ છે, શું કરે છે. હા, ઘરે હજી સુધી પાછી કેમ નથી આવી, જરા હેલો. તો વિચાર કરો. ઓ ભાઈ, તારે છે ને એ બધી પંચાયત કરવાની કોઈ જરૂર નથી કે મારી બેન ક્યાં ગઈ છે, શું કરે છે અને ઘરે આવી છે કે નથી આવી. તને પાવર શાનો છે એટલો બધો? હું તને ધમકાવી રહ્યો છું અને તું સાલા મારી વાત સાંભળ્યા પહેલા જ બધું કહી દે છે. સાંભળ, તારી બેનના છે ને નાના ટુકડા કરી આપીશ અને છે ને એક પાર્સલ કરીને ઘરે મોકલી આપીશ, ચાલશે? અરે ભાઈ, રમત કરવાનું રહેવા દે. આ સવારમાં ભાંગ પીધી છે કે શું? ભાંગ નથી પીધી. હા, મારી સિવાય બીજું કોઈ મળ્યો નહીં તને મજાક કરવા માટે? એ મજાક નથી કરતો એ. હા, મારા અવાજ ઉપરથી તને લાગતું નથી કે હું કોણ બોલી રહ્યો હોઈશ? કેટલો સિંધી ચોર ખતરનાક લાગે માણસ છે હોઈશ? મને. હે? સિંધી ચોર. આને તો પત્તા ઢોકી છે. હાલો, સાંભળ મારી વાત. સાલા, મેં તારી બેનને કિડનેપ કરી છે, સમજી લે તું. હા, હું છે ને એને મારી નાખીશ. તને જો મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો એક કામ કર. હા, એની બધી બહેનપણીઓને ફોન કરી જો એના ઘરે છે, કોઈના ઘરે નહીં હોય તારા ઘરે તપાસ કરી લે, નહીં હોય. અને સાંભળ, જો મને મારા પૈસા નહીં મળે તો હું તારી બેનના છોટા ટુકડા કરીને પાર્સલ મોકલી દઈશ ઘરે, સમજો તું? જો ભાઈ, તું જે હોય તે, મને તારી આ ફાલતુ વાતોમાં કોઈ રસ નથી. મહેરબાની કરીને પાછો મને કોલ ના કરતો. મૂકું છું. એ ફોન મૂકતા પહેલા મારી વાત સાંભળી લે. હા. હા જો, હું છે ને તારી બેન વિશે બધું જ જાણું છું. આ તારા એક મમ્મી છે, તારી વાઈફ છે અને તારી બેન છે. તારી બેન જોબ કરતી હતી, હે? અને તમે લોકો મતલબમાં બિઝનેસ કરો છો કઈ? હા, ઘર સારું છે, પોતાનું ઘર છે. હવે વધારે ડિટેલમાં તને કંઈ કહું? તારી પાસે એક 2 વ્હીલ છે, એક 4 વ્હીલ છે, પણ 4 વ્હીલ તું બહુ બહાર કાઢતો નથી કારણ કે તું માણસ ચીકણો છે, સાચું? બોલતી બંધ થઈ ગઈ? હા, એટલે એ જ કે મેં તારી બેનનું કિડનેપ કર્યું છે. સાંભળી લે, તારી બેન જો તને સલામત જોતી હોય ને તો ધ્યાનથી મારી વાત સાંભળ. મને 20 લાખ રૂપિયા આપી દે એટલે તારી બેનને હું તને સોંપી દઈશ. જો તું જ્યાં કરી રહ્યો છે ને યોગ્ય નથી કરી રહ્યો. તો મારી પાસે બીજો પણ રસ્તો છે. તારાથી જો પૈસાની વ્યવસ્થા ન થાય એમ હોય અથવા તારે તારી બેનનો જીવ ન બચાવવો હોય તો પછી હું વિચારું છું કે તારી બેનને વેચી દઉં. ઓહ, એવું છે ને? કઈ નહીં કરે તું. એવું કઈ નહીં કરે. તારે પૈસા જોઈએ છે ને? બોલ, કેટલા પૈસા જોઈએ છે તારે? હા, ઝટકો લાગ્યો ને? 20 લાખ રૂપિયા જોઈએ છે. અને જો હજી પણ મારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય તો ઘરે જા, દોડીને ઘરે જઈને પૂછ કે બેન ક્યાં છે, ઘરે છે, ઘરે પાછી કેમ નથી આવી. અને સાથે સાથે એ પણ તપાસ કરી લેજે કે એ ઘરમાંથી પણ થોડા ઘણા મતલબમાં એ બેગ લઈને રૂપિયા લઈને નીકળી ગઈ છે. હા, એના ડોક્યુમેન્ટ્સ પણ મારી પાસે છે. જો હું એને બહારને બહાર પતાવી દઈશ ને, આ પાસપોર્ટ વિઝા કરતા મતલબમાં મને વાર નહીં લાગે. જો હા, મારી વાત સાંભળ. તું એવું કઈ નહીં કરે. તારે પૈસા જોઈએ છે ને, તને તારા પૈસા મળી જશે, પણ તું છે ને મારી બેનને ઊની આંચ પણ નહીં આવવા દે. હવે નીકળી, હવા નીકળી, મજા આવી. ક્યારનો વિચારતો તો બુરા કે તું સાલો દબાતો કા નથી. હવે દબાણો તું. હા, તો સાંભળ, આ વધારે લપ કરવાની જરૂર નથી અને કોઈ પોલીસને કે પછી હા કોઈ સગલાઓને ફોન કરવાની પણ જરૂર નથી કે કોઈ કિડનેપરનો ફોન આવ્યો હતો અને મારો નંબર કોઈને બીજાને આપીને મને ધમકી આપવા માટે પણ ફોન કર્યો બીજી વાર, તો સમજી લેજે કે તારી બેનની એક આંગળી કાપીશ, પછી ધીમે ધીમે ખબર નહીં
શું થશે એની ના ના હાલત? ના ના જો જો હું કોઈને નહીં જણાવું કે તે મારી પાસે પૈસા માંગ્યા છે અને મારી બહેનનું કિડનેપ કર્યું છે. તને તારી રકમ મળી જશે. જો તું મારી બહેનને કાંઈ નહીં કરતો અને પૈસા ક્યારે અને ક્યાં મોકલાવાના છે એ મને કહી દેજે. એ પછી હું તને ફોન કરીને જણાવી દઈશ. અત્યારે ફોન મૂક. ચાલ પેલા ઘરે જા, દોડ ભાગ. ટીચક્યો. જલ્દીથી ઘરે જવું પડશે. ભગવાન, આ શું થઈ ગયું? ગીતા, તે સાગર સાથે વાત કરી? તમે ઉપાધિ કરો માને, ખોટું ટેન્શન લ્યો છો. બધું સારાવાના થઈ જશે. શું સારાવાના થશે? મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે મારી દીકરી કિડનેપ થઈ જશે. સાગર કહેતો હતો ને એ બરાબર હતું. તે મમ્મી, તમે મીરાનું ધ્યાન રાખજો. મમ્મી, આપણે ઘરે બેઠા કેટલું ધ્યાન રાખીએ, પણ તમે શાંતિ રાખો ને, અહીંયા ધીરજ રાખો. સૌ સારાવાના થઈ જશે. મેં સાગરને વાત કરી છે અને આ તો બનવા કાળે થયું છે. પણ બેટા, પૈસાની વ્યવસ્થા થઈ ગઈ હોય ને તો સારું, નહીંતર પેલો મારી દીકરીને ખબર નહીં એની સાથે શું કરશે. મમ્મી, કાંઈ નહીં થાય. તમને કીધું ને, સાગર ગયા છે ને તો પૈસાની વ્યવસ્થા કરીને જ આવશે. મને એની ઉપર પૂરો ભરોસો છે. ઓ સાગર, સારું કહે ને કોઈ પૈસાની મદદ કરે તો. નહીંતર મમ્મી, બેટા, હા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ કે નહીં? હા મમ્મી, જો મમ્મી પૈસાનો બંદોબસ્ત તો થઈ ગયો છે. હવે જલ્દીથી જલ્દી કિડનેપરને પૈસા આપી દઉં ને એટલે મારી બેન આપણા ઘરે પાછી આવી જાય. પણ બેટા, એ કિડનેપરને કહેવાય ને કે મીરા સાથે વાત કરાવે. કઈ એની સાથે અજુકતું ન કરે. આ કિડનેપરનો ભરોસો નહીં. મમ્મી, એ કઈ આપણો સંબંધી નથી કે બેન સાથે વાત કરાવે. અને સાગર, જો એ હાથમાં આવે ને એને તો જીવતો જ નહીં મૂકતા. ના, હવે મારે છે ને કિડનેપર સાથે કઈ લપ નથી કરવી. કારણ કે જો એની સામે કઈ પણ એક્શન લીધું ને તો બેન ખતરામાં પડી જાય એમ છે. ના ના, તું સાગર બીજી કોઈ વાત ન કરતો. ગમે તેમ કરીને એના જંગલમાંથી બચાવવાની છે આ મીરાને. હા મમ્મી, તમે છે ને ચિંતા નહીં કરતા. પૈસાનો બંદોબસ્ત તો થઈ ગયો છે ને. એ કહે છે ને ત્યાં પૈસા મૂકી આવું અને બેનને લઈ આવું એટલે પતે આ બધું. સાગર, ભગવાને આપણે નસીબમાં જ કેમ આવી વિપત્તિ લખી હશે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે મીરા સાથે આવું થશે. મમ્મી, આવું કોઈએ ના વિચાર્યું હોય. અને મમ્મી, હવે જો બેનને લેવા જાય જ છે ને, પૈસા આપવા જાય છે ને, હવે તમે જમી લો. સાગર, મમ્મીએ કાલનું પાણી પણ નથી પીધું. શું મમ્મી, આ શું છે બધું? શું કરું દીકરા? જ્યાં સુધી મારી મીરા પાછી નહીં આવે ને ત્યાં સુધી હું અન્નનો દાણો તો શું, પાણી પણ નહીં પીવું. અરે મમ્મી, તમે નાના છોકરા જેવી જીદ ના કરો. હું લેવા જ જાઉં છું ને મીરાને. મીરા આવી જશે. મીરાને કંઈ નહીં થાય. સાગર, હું મમ્મીને જાણું છું. મીરાબેન નહીં આવે ને ત્યાં સુધી પાણીનું ટીપું એ નહીં પીવે. તમે જેમ બને ને એમ જલ્દી મીરાબેનને લઈને આવો. હા હા, બસ હું નીકળું જ છું. સાગર, એકલો ન જતો દીકરા. તારો પણ જીવ જોખમમાં મુકાઈ જશે. અરે તું એક કામ કર ને, પોલીસ સ્ટેશનમાં જાણ કરી દે ને. ના મમ્મી, જરાય તમને નહીં. શું લાગે છે આ પોલીસ સ્ટેશનમાં જાણ કરશે તો મીરાબેનને એમને છોડી દેશે? નહીં, તમે પોલીસ સ્ટેશનમાં જાણ પહેલા નહીં કરતા. અને પહેલા તમારા કોઈ ફ્રેન્ડને સાથે લઈને જજો. પણ દીકરા, એ લોકો કિડનેપરો સારા માણસો ન હોય, બહુ ખતરનાક હોય. મમ્મી. અને મારા દીકરાનો જીવ જોખમમાં નથી. ના મમ્મી, માં તમે ચિંતા ના કરો. આવા લોકો છે ને માત્ર ને માત્ર પૈસાના જ ભૂખા હોય છે. એને પૈસા મળી જશે ને એટલે ઓટોમેટિક એ બધું જ મૂકી દેશે. પણ સાગર, મને એ ખબર નથી પડતી કે દુનિયામાં અમુક લોકો કેમ પૈસાની પાછળ કોકની જિંદગી જોખમમાં નાખતા હશે. એની પણ બેન દીકરીઓ નહીં હોય કે કોકને બેન દીકરીઓની જિંદગી જોખમમાં નાખીને પૈસાની ખંડણી માંગે. તો શું મમ્મી, હવે એ કાંઈ નથી વિચારવું. અને રહી વાત પોલીસને જાણ કરવાની, તો એ કાંઈ નથી કરવું. કારણ કે એને ચોખ્ખી ના પાડી છે કે જો પોલીસને જાણ કરી છે કે કોઈને સાથે લઈને આવ્યા છો ને તો
તમારી બેન જીવથી જશે. ના ના બેટા સાગર ના. એટલે તમે ચિંતા નહીં કરતા, હું એકલો જાઉં છું અને બેનને લઈને આવું છું. હા બેટા. સાગર, તમારું ધ્યાન રાખજો. હા, તું મમ્મીનું ધ્યાન રાખજે. હા. બેટા સાગર હા મમ્મી. સાચવીને જજે. હા મમ્મી, તમે ચિંતા નહીં કરતા. તમારો આશીર્વાદ મારી સાથે છે, મને કંઈ નહીં થાય. મમ્મી, તમે તમારું ધ્યાન રાખજો. હું હા ગયો ને હા આવ્યો. બેનને લઈને જ આવીશ. બેટા સાચવજો. હા. મમ્મી, હવે તો રડવાનું બંધ કરો. શું કરું દીકરા? સાગર ગયા છે ને, મીરાબેનને લઈને જ આવશે. અને આપણી પાસે હવે માતાજીને પ્રાર્થના કર્યા સિવાય જો કોઈ રસ્તો નથી. મીરાને કંઈ ના થવું જોઈએ. મીરાબેનને કંઈ નહીં થાય. હું પણ આશા રાખું છું કે એ કીર્તિબેનને ભગવાન સારી સદબુદ્ધિ આપે અને મારે મીરાને કંઈ ન કરે, સહી સલામત સાગરને પાછી સોંપી દે. મમ્મી, ભગવાન ઉપર ભરોસો રાખો. મીરાબેનને ને સાગરને કંઈ નહીં થાય. તે સુરક્ષિત પાછા આવશે. હા બેટા. આદિ, હમ. આપણે 2 દિવસથી આ રૂમમાં પુરાઈને બેઠા છીએ. તમે તો ક્યારેય કે બહાર નીકળો છો, પણ મેં તો સુરતનો તડકો નથી જોયો 2 દિવસથી. પ્લીઝ થોડી વાર હું બહાર બેસું. ના 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 ના, બિલકુલ નહીં. બહાર જવાની શું જરૂર છે? હા, જો આપણે જ્યાં આવ્યા છીએ ત્યાં આજુબાજુમાં પણ કોઈ જોઈ જશે ને તો મતલબમાં પકડાઈ જશું. બીવાની શું જરૂર છે? અને આપણે લગ્ન કરવા ક્યારે જશું? જો આજે આપણે ફ્રી હોય ને તો લગ્ન કરી આવીએ. વકીલને ફોન કરી દો, પછી તો હું બહાર નીકળી શકું ને. અરે આજનો દી છોડી દે ને, લગ્ન આપણે કરી જ લેશું ને. એમ પણ આ લગ્ન તો આજે નહીં તો કાલે કરવા જ છે ને. તમે સમજો, મને આ રૂમમાં કંટાળો આવે છે. કેટલી ગરમી થાય છે અહીંયા. હા, હું સમજી શકું છું કે ગરમી થાય છે અહીંયા, થોડી તકલીફ પણ પડે છે, પણ જો પ્રેમ કર્યો હોય તો આટલી તકલીફ તો ભોગવવી જ પડે ને. અરે પણ તકલીફ આપણે હાથે કરીને લઈએ છીએ ને. જો બહાર જવાથી બીવાનું ન હોય એવું હોય આજનો ને, દિવસ, આ તકલીફ ખાલી આજનો દિવસ જ છે. પછી પછી આઝાદી, તું ને હું ખુલ્લા આકાશમાં ઉડીશું. હા, મતલબ કે થોડું સહન કરી લે. હા, આજે મારે થોડું કામ છે, કામ પતાવી લઉં ને પછી તું કહીશ ત્યાં હું લઈ જઈશ અને લગ્ન પણ કરી લઈશું. પાક્કું? શ્યોર, પાક્કું. આ 2 દિવસમાં તમે મને એ ન કહ્યું કે તમારા પપ્પાને કેમ છે હવે? ના કોઈ ફોન ના મેસેજ. સારું છે? સારું જ છે, એ લોકો ઘરે જતા રહ્યા છે અને રહી વાત તો મેં એમને લોકોને કહી દીધું છે કે હું ભાગી ગયો છું. તો કઈ બોલ્યા? કહેતા હતા કે ઘરે આવી જા પાછો, નાદાની કહેવાય આ, અને તું આવા બધા પગલાં ના ભરતો. બસ આ આજનો દિવસ મને મળી જાય ને એટલે કંઈક તો નિરાકરણ આવી જ જશે. ઠીક છે, આ તમે કહો છો ને તો આજનો દિવસ, પણ કાલે બહાર લઈ જજો. પ્રોમિસ? પ્રોમિસ? હા. આદિ, તમે બહાર જાઓ છો ને તો ફટાફટ આવજો અને મારા માટે કંઈક ખાવાનું લાવજો. ભૂખ લાગી છે મને. એટલે તો આવીશ. પણ કેટલી વાર લાગશે આવતા? બહુ વાર નહીં લાગે. જ્યાં સુધીમાં મતલબ કે એક ભાઈ આવવાનો છે. આદિ, આવા સમયે કોઈનો વિશ્વાસ ન કરવો જોઈએ. તમને શું ખબર કે તમારા ફ્રેન્ડ શું દગો કરે? જો એને ના પાડી દો. આપણે અત્યારે ક્યાંય નથી જવું. કાલ કોર્ટ મેરેજ કરી લઈએ ને પછી આપણે બંને સાથે મળવા જશું. એવું નથી, મારે એમને મળવું જરૂરી છે. એ ઘર સુધી વાત પહોંચાડશે કે હવે આદિ ભાગવાનો છે અને ઘરે વાત પહોંચી જાય એકવાર તો ઘરવાળા જ કહેશે સામેથી કે ઘરે આવી જાય તારી વહુને લઈને. પણ એ તો ફોનમાં પણ કહેવાય ને. ફોનની વાત અલગ છે. ફોનમાં હું ધમકી મારું અને મારો મિત્ર ત્યાં જઈને ધમકી મારે, એમાં ઘણો બધો ફરક પડે ને. સમજે તું શું કે તું તો શું કામ પછી? ચિંતા કરે છે? હું તારી સાથે છું, તારો સાથ આપું છું, તને લઈને બહાર આવ્યો છું, તો જરાક તો વિચાર કર કે હું તારું કેટલું ધ્યાન રાખું છું. બહુ જ ધ્યાન રાખો છો તમે. અને હું તો એવી આશા કરું કે હંમેશા આવું ને આવું ધ્યાન રાખો. ઓલવેઝ. મારે ક્યારેય મારા પરિવારના લોકોની યાદ ના આવી જોઈએ, જરૂર ના પડવી જોઈએ મારે લોકોની. તમે અને હું બંને કાફી છીએ ને જીવન જીવવા માટે? કાફી છે. ખાલી એ લોકો મારું કામ કરી નાખે એટલે કોણ? ફેમિલી વાળા, મતલબમાં મારી ફેમિલી વાળા? તારા ફેમિલી વાળા પણ આપણા સંબંધને સ્વીકારી લે, બંનેને હેપી હેપી અપનાવી લે,
તો તારા ઘરે પણ પ્રોબ્લેમ સોલ્વ, મારા ઘરે પણ પ્રોબ્લેમ સોલ્વ. એટલે મારી તો આવી જ ઈચ્છા હોય ને કે મતલબમાં અબોલા કેટલા વર્ષ સુધી રાખવાના. એ લોકો પ્રેમથી આપણને બંનેને સ્વીકારી લે તો ધામધૂમથી લગ્ન કરીએ ને. હા, મારી તો આવી જ ઈચ્છા છે. સાચી વાત છે તમારી. મને ખબર છે મમ્મી ભાઈ બધા માની જશે, પણ કદાચ ન માને ને તો પ્લીઝ ટેક કેર ઓફ મી, કે મને ક્યારેય કોઈની યાદ ના આવી જોઈએ. ઓકે 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 શ્યોર, કેમ નહીં. હું તારી સાથે છું ત્યાં સુધી તને કોઈની યાદ નહીં આવવા દઉં. થોડા દિવસ અહીંયા તકલીફ પડી રહી છે, સમજી શકું છું, પણ તું આ બધી મુસીબતમાંથી બહાર નીકળી શકે એમ છે. હા, પહેલાં દુઃખ હોય તો જ સુખ આવે ને, સીધી વાત છે. હા, અમારા મમ્મી કહેતા હોય છે કે સમયનો છે ને બધાનો વારો આવે. પહેલાં નબળો સમય આવે, પછી સારો સમય આવે. હા, બસ એ જ તો રાહ જોઉં છું કે મારો નબળો સમય હવે જલ્દી પૂરો થશે અને સારો સમય આવી જશે. તમારો નહીં, આપણો. હા, આપણો. ચાલ, તું અંદરથી દરવાજો લોક કરી દે, હું બહારથી પણ બંધ કરતો જાઉં છું, લોક મારીને જાઉં છું. હા, ચાલ બાય. જલ્દી આવજો. જગ્યા તો આ જ છે, એનું જ કીધું હતું એણે. ફોન કરવા દે એને. હા, હાલો. હલો. હા, જો હું પૈસા લઈને આવી ગયો છું, તમે મારી બેનને લઈને આવી જાઓ. મારી જગ્યા પર તું નથી આવ્યો. અરે તમે કીધું તું ત્યાં જ તો આવ્યો છું. હાઈવેની પાછળ ગામ છે અને ત્યાં એક પેટીની પાછળ. હા, પેટી પાસે, બરાબર. પણ પૈસા લાવ્યો છે કે નહીં? હા હા, હું પૈસા લાવ્યો છું, પણ તમે એ કહો ને કે મારી બેન ક્યાં છે અને જલ્દી એને લઈને અહીંયા આવી જાઓ. તારી બેન સલામત છે, પણ પૈસા બરાબર લાવ્યો છે ને? હા હા, તમે જે કીધું હતું એ પ્રમાણે જ પૈસા લાવ્યો છું. એક પણ નોટ આમ તેમ ના આવવી જોઈએ. ના ના, તમે આવો, પૈસા ગણી લો અને લઈને જાઓ અને મને મારી બેન આપી દો. હા, જે દિવસે તો બહુ ઉછળતો હતો, હે? અત્યારે કઈ પાવર નથી કરવો. જો મને છે ને મારી બેનથી મતલબ છે, પ્લીઝ તમને તમારા પૈસા મળી જાય છે ને તો પ્લીઝ મને મારી બેન આપી દો ને. હા હા, મારે ક્યાં તારી બેનને રાખવી છે? હે, તને જ સોંપી દેવાનો છું, પણ એ પહેલા થોડોક મારે તમાશો તો જોવો પડશે ને. હા હા, બોલો ને. જો બેગને ત્યાં સાઈડ પર મૂકી દે. બેગને સાઈડ પર મૂકી દો એટલે તમે પૈસા કહેવા એમાં શું જ છે માંગો ને? છો? બોલો ને, શું કહેવા માંગો છો તમે? પૈસા એમાં જ છે ને બેગમાં? હા હા, બેગમાં પૈસા છે. તો બેગ ત્યાં સાઈડ પર મૂક. અરે ભાઈ, પણ બેગ સાઈડ પર મૂકીને હું શું કરું? તમે આવો અને તમારા હાથે બેગ લઈ જાઓ અને મારી બેનને મારા હવાલે કરી દો. તને બધું ફોન પર કેવું પડશે મારે? હા, સમજતો કેમ નથી મારી વાત? અરે હું તો તમારી બધી જ વાત સમજી ગયો છું, એટલે તો પૈસા લઈને આવ્યો છું, નહીંતર તો પૈસા લઈને જ ન આવ્યો હોત ને. હા, પૈસા લઈને આવ્યો છે, તારી વાત બરાબર છે, પણ તારે મારી વાત તો માનવી પડશે ને. પૈસા ત્યાં મૂકીને નીકળતું અહીંયાથી. અરે હું ક્યાં ના પાડું છું તમને પૈસા આપવાની, પણ એક હાથે મારી બેન તમે મને સોંપી દો અને બીજા હાથે પૈસા લઈ લો ને. વાહ, આ કોઈ ચોર ચોરી કરતો હોય તો તમને કહીને જાય કે ભાઈ સાહેબ, હું તમારા ઘરમાં ઘૂસ્યો છું અને ચોરી કરીને આટલી વસ્તુ લઈ જાઉં છું. સમજ નથી પડતી, હું કિડનેપર છું. અને હું તારી સામે આવું, તું મારું મોઢું જોઈ જાય, મારા કપડાં જોઈ જાય, પછી પોલીસને તું કમ્પ્લેન કરે ને હું પકડાઈ જાઉં એમ? ગાંડો સમજે છે મને? ના ના, હું ક્યાં ના પાડું છું. અરે જો ભાઈ, મારી વાત સાંભળો, તમે મોઢે બાંધીને આવજો એટલે હું તમારો ચહેરો નહીં જોઈ શકું. મારે ચહેરો નથી જોવો અને તને ચહેરો હું બતાવીશ પણ નહીં. હા, હોશિયારી વાપરે છે મારી સામે. પણ ભાઈ, કે મોઢે બાંધીને આવજો. તું મને શીખવાડીશ કે મારે શું કરવું એમ? ના ના, તો તમે કહેતા હતા એ માટે. જો મારી વાત સાંભળો. રહેવા દે, પૈસા નથી જોતા તારા, તારી બેનને.
ના ના, જો મારી વાત સાંભળો, હું પૈસા આપવા તૈયાર છું, પણ મને કઈ રીતે ખાતરી થાય કે આ પૈસા લીધા પછી તમે મારી બેનને મારી પાસે પહોંચાડી દેજો? વિશ્વાસ તો કરવો પડશે પહેલા. આટલો વિશ્વાસ નહીં કરે મારા પર. પૈસા ત્યાં મૂક અને તું ઘરે પહોંચ. તારી બેન ઘરે પહોંચી ગઈ હશે. જા. સારું. અને પાછું વળીને જોતો નહીં બેગ મૂક્યા પછી. હા હા, બેગ અહીંયા કાગળ મૂકી દે. પાછળ મૂકું છું. હા, બહુ સરસ. હા, હા અને ફટાફટ ગાડી લઈને નીકળ. હા હા. એક ઉઠક બેઠક કરતો જા પહેલા. ઉઠક બેઠક કર. હા હા, પણ તમને કઈ રીતે ખબર પડશે? હા, તું કરીશ એટલે તારો શ્વાસ ચડી જશે ને, મને ખબર પડી જશે. એક, જરા ચાલ, ગાડીને કિક માર 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 માર. હા, જો મેં તમારા પૈસા પૂરેપૂરા અહીંયા બાસ્કેટની પાછળ મૂક્યા છે. હા, હવે ભાષણ નથી સાંભળવું તારું. પ્લીઝ મારી બેનને જલ્દીથી જલ્દી તમે મારે પહોંચી ઘરે મોકલી જશે. દેજો. હા, પહોંચી જશે. જા 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 કબૂતર, જા 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 કબૂતર, જા જા જા. શું થયું આદિ? કેમ અહીંયા ઊભી રાખી? આ થોડું કામ હતું એટલા માટે. હા તો બોલો ને, શું થયું? જો તું કહેતી હતી ને કે હું તને બહાર નહોતો કાઢતો, લે બસ એ બહાર કાઢી મેં તને. હવે ખુલ્લી હવામાં શ્વાસ લઈ લે ભરી ભરીને. હા હા, સાચી વાત છે. કેટલી મજા આવે છે અહીંયા મને. પણ તમે તો એમ કહ્યું હતું ને કે આજનો દિવસ ઘરમાં રહેવાનું છે, કાલ બહાર નીકળવાનું છે, તો પછી આ મન કેમ બદલી ગયું? કામ પતી ગયું ને મારું. એટલે જો મીરા, હવે જરા તું ધ્યાનથી મારી વાત સાંભળજે અને મારી વાતને બરાબર સમજજે. હા હા, હું શું કહેવા માંગુ છું. હા, હવે જો મેં છે ને થોડા પૈસા કમાવા માટે બધું કર્યું હતું. શું? એટલે કે આ પ્રેમનું નાટક. શું? હા, હવે તું આઝાદ છે, તું તારા ઘરે જઈ શકે છે. આદિ, હું મસ્તીના મૂડમાં નથી, સમજી ગયા ને? જે વાત કરવાની હોય ને એ કરો. મસ્તી કોણ કરે છે ગાંડી? તમે. સિરિયસલી કહું છું. હા, મેં તને કિડનેપ કરી હતી. હા, 2 દિવસથી બહાર જવા દીધી હતી નહીં ને? હા, તો એમ કોણ કિડનેપ થાય? બુદ્ધિ જ નથી તારામાં. સાવ બુદ્ધિની બહારદાન છો તું. લગ્ન કર્યા મેં તારી સાથે? નહીં. તે પૈસા આપ્યા એ મેં વાપરી નાખ્યા. હા, મેં તારા ઘરે ફોન કર્યો હતો, તને 2 દિવસ અહીંયા રાખીને તારો ફોન બંધ કરાવીને. હા, તને યાદ હોય તો તારી પાસે મેં ખોટી ખોટી ચીખો નખાવી હતી, યાદ છે? જેથી કરીને મારા મમ્મી પપ્પા ડરી જાય, તું રડતી હોય એવો બધો અવાજ જોતો હતો. હા, એ બધું રેકોર્ડિંગ મેં મારા મમ્મી પપ્પાને નહોતું મોકલ્યું. અરે મારા મા બાપ જ નથી. હા, જરાક તો વિચાર કર તું. એ બધી વસ્તુ મેં તારા ભાઈને મોકલી હતી જેથી કરીને એ બરાબરના ડરી જાય અને વિશ્વાસ આવી જાય કે અમારી દીકરી બેન હે ફસાઈ ગઈ છે. કઈ 20 લાખ રૂપિયા આપ્યા છે તારા. કેટલા? 20 લાખ. અને હવે ઉઘરાણી પતી ગઈ છે એટલે જો તું તારા રસ્તે, હું મારા રસ્તે. તું કંઈ કેસ બેસ પણ નહીં કરી શકે કારણ કે પોલીસવાળા કહેશે કે તમે તો રાજી ખુશીથી ભાગ્યા હતા, ડોક્યુમેન્ટ લઈને ભાગ્યા હતા. હા, આમાં અમે શું કરી શકીએ? તો તને શરમ નથી આવતી? હા, કેવા શું માંગે છે તું? જો સીધી રીતે છે ને, જે કરવાનું હોય ને એ કર. પોલીસ કેસ નહીં કરી શકે. હું તને છોડીશ નહીં, યાદ રાખજે. હું તને છોડીશ નહીં. અરે ધમકી ધમકી મારે છે તું? ના, સાચું કહું છું. દુઃખ થાય, મને પણ બહુ દુઃખ થયું મીરા
કે મારી સાથે મેં જેના પર વિશ્વાસ કર્યો અને મારી સાથે આવું કર્યું, રસ્તા પર લાવીને રાખી મૂકી મને. હા, શું કરવું કંઈ સમજાતું નથી મને તો મીરા. મેં તેટલો પ્રેમ કર્યો હતો તને, આદિ તારા પર વિશ્વાસ કર્યો તો મેં. આદિ સમજવાની કોશિશ કર ને આદિ. સમજવાની કોશિશ તું કર ગાંડી. આ દૂર રે મારાથી. તે ભલે પૈસા લીધા, હું કોઈને કંઈ નહીં કહું. હું બધાની સામે એમ જ રાખીશ કે હું કિડનેપ થઈ ગઈ હતી, પણ પ્લીઝ પ્લીઝ મને ગળે નહીં પડ. બિલકુલ ગળે પડવાની જરૂર નથી. તારી પછી બીજી લાઈનમાં જ છે, એને પણ લૂંટવાની છે, રાહ જોઈ રહી છે મારી. આદિ પ્લીઝ અરે, આવું ન કર. સમજવાની કોશિશ આદિ કર. સમજવાની અરે તું સમજવાની કોશિશ કર ને. મારો હાથ ઉપડી જાય પેલા ભાગે હતી આવી મોટી. આદિ હું તને નહીં જવા દઉં. આદિ મને રોકીશ? આદિ પ્લીઝ આદિ પ્લીઝ, મેં કહ્યું ને કે હું તને નહીં જા. આદિ અરે એક તો બધી ચોખવટ કરું છું. આદિ આદિ નહીં. આદિ આદિ આદિ